જી અત્યારે હવે જે દરેક વખતે ગરમીથી બચવા માટે સરકાર જે હોટ ડેઝ એક્શન પ્લાન જે બહાર પાડતી હોય છે તેના અંતર્ગત અમુક વખત જ્યાં પ્લાન્ટેશન્સ ઓછા હોય છે, જ્યાં વધુ માત્રામાં ઝાડપાન નથી હોતા અને જે જગ્યાઓ વધારે પડતી ખુલ્લી અને બંજર હોય છે એ બાજુ જગ્યાઓ પર સરકાર આવી રીતે અલર્ટ જાહેર કરતી હોય છે, જેથી ત્યાંના રહેવાસીઓને હીટ વેવ એક્શન પ્લાન અંતર્ગત પોતાની જાતને બચાવવા માટેને તકેદારીઓના ભાગરૂપે જે બી પગલાં લેવાતા હોય એ લેવાની ઝૂમાં જે પશુ પક્ષીઓ રાખેલા છે તેઓ માટે આપણે ઘણી બધી જગ્યાઓ પર એર કુલર્સ મૂકેલા છે, મોટા ઇન્ડસ્ટ્રીયલ કુલર્સ મૂકેલા છે, જેથી મોટા વિસ્તારને ઠંડો કરી શકાય છે. પક્ષીઓના વિભાગ છે ત્યાં ગ્રીન નેટ બાંધવામાં આવે છે અને જ્યાં જે રસ્તાઓ પર મુલાકાતીઓ ચાલે છે તો મુલાકાતીઓને પણ ગરમીની અસર ના લાગે તે માટે આપણે ગ્રીન નેટો અમુક જગ્યાએ બંધાવેલી છે. અમુક વખત ખસની મેટ્સ મૂકી અને ભીની કરીને નાખવામાં આવે છે અને જે રોડ છે એના ઉપર બી પાણી છંટકાવ કરવામાં આવે છે, જેથી ઠંડકનો આભાસ થઈ શકે આવી ગરમીમાં. અને આમ જોવા જઈએ તો જે પ્રમાણેનું કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં પ્લાન્ટેશન્સ ને ગ્રીનરી છે તો બહારના તાપમાન કરતાં આપ અગર ઝૂમાં આવશો તો તમને 2 થી 3 ડિગ્રીનો ફરક મળશે. ટેમ્પરેચર જે છે કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં 2 થી 3 ડિગ્રી ઓછું જોવા મળશે, જેથી ગરમીનો અહેસાસ ઓછો થાય. જી એમના માટે આપણે એવી રીતનું રાખતા હોઈએ છીએ કે સૌ પહેલાં વાઘ છે તો વાઘને પાણી ખૂબ જ ગમતું હોય છે, તો વાઘના જેટલા બી પાંજરાઓ છે એમાં આપણે હોજ બનાવેલી છે જેની અંદર પાણી ભરી અને એના માટે સ્વિમિંગ પુલ ટાઈપ જેવી વ્યવસ્થા કરવા આપવામાં આવે છે, જેથી એ પોતાની જાતને ઠંડુ કરી અને ગરમી સામે રક્ષણ આપી શકે. બીજા જે હિંસક પ્રાણી કે જે મોટા જાનવરો છે એ લોકોને પિંજરાની બહાર વ્યવસ્થિત રીતે સારી રીતે કુલર્સ મૂકેલા છે અને એ લોકોને ભર બપોરની જે ગરમી હોય છે, જે ખાસ કરીને 12:30 થી લઈ અને 2:30-3 વાગ્યા સુધીની હોય છે, તે દરમિયાન આપણે જાનવરોને અંદર જ રાખતા હોઈએ છીએ અને બહાર